2014 પહેલા એક માહોલ બનાવવામાં આવ્યો હતો, अन्ना नहीं आंधी है देश का दूसरा गांधी है, महंगाई ડાયન ખાઈ જાત હે, પછી ગેસના બોટલો લઈ લે માથે ચાલ્યા અને વિરોધ પ્રદર્શન કર્યા અને સાયકલો લઈ લઈને સંસદે ગયા અને પેટ્રોલના ભાવ વધારા વિરુદ્ધ. આ તમામ વસ્તુઓથી એક પ્રોપોગન્ડા ક્રિએટ થાય, જનતામાં એક વિઝન નાખવામાં આવે કે આપણે પર્ટિક્યુલર સરકાર વિરુદ્ધ વોટિંગ કરવાનું છે. હકીકતમાં अन्ना નહીં આંધી दूसरा देश का गांधी એનાથી કોઈ ફાયદો જનતાને થયો 2014 પછી? નથી થયો. કોઈ પાસે જવાબ પણ નહીં હોય આનો, અને કોઈ અત્યારે લગભગ अन्ना હજારાને કંઈ જોઈએ નહીં હોય. એ પોતાનું સેટ કરીને એસ્ટાબ્લિશ કરીને બેસી ગયા છે. સરકાર 30% લોકો માટે કામ કરતી થઈ ગઈ ને, જે ગરીબ પરિવાર છે, અને એ લોકો વોટ કરવા નથી જતા. એ હું તમને કહી દઉં, કારણ કે એમને કઈ લેવા દેવા નથી. કોઈ સરકાર આવે કોણ જાય, જે આ 60% જે મધ્યમ વર્ગીય પરિવારો છે ને એના નામ પર બધા વોટ બેંક પડે ને બધા જીતે ને હારે, કારણ કે એને એના જીવનમાં કોઈ ફેરફાર નથી કરવાનો. કાલ ઉઠીને એમને બ્રિજ નીચે સુવાનું છે, એમના સંતાનો ઉઘાડા જાટા મારશે, એમના સંતાનો જમવા નથી જ મળવાનું, જે 100%ની વાત છે. તો એ 30% લોકો માટે રોટી, કપડા, મકાન, વીજળી, પાણી અને સારું શિક્ષણ આ જયારે મળતું થઈ જાય ને એને કહેવાય રાષ્ટ્ર નિર્માણનું કાર્ય. સારામાં સારું ઉચ્ચ શિક્ષણ આપો. હું તમને 100%ની ખાતરી આપું છું કે ગરીબના દીકરો એના બાપની ગરીબી તો દૂર કરશે જ, એ રાષ્ટ્ર માટે કંઈક તો કરીને બતાવશે. કોઈ જગ્યાએ પહોંચશે તો ખરા જ. સરકારી સ્કૂલો અહીંયા પણ છે, ત્યાં પણ છે, ત્યાં પણ શિક્ષણ ફ્રી છે, અહીંયા પણ સરકાર ફ્રી છે, પણ લેવલ છે.